સમગ્ર થરાદની જનતા અને બનાસકાંઠાની જનતા સમક્ષ એક સાદો સવાલ મૂકવા માંગુ છું. નરેન્દ્રભાઈ આપણા બનાસકાંઠા થરાદમાં હમણાં જ આવી ગયા. ખુરશીઓ ખાલી હતી, એ બધા દ્રશ્યો આપણે જોયા. પણ મુદ્દો એ છે કે થરાદના યુવાનોને અને થરાદની સામાન્ય જનતાને, બનાસકાંઠાના યુવાનોને, બનાસકાંઠાની સામાન્ય જનતાને એકવાર પણ નરેન્દ્રભાઈએ ડ્રગ્સના દૂષણથી બચજો, દારૂના રવાડે ચડતા નહીં, આવી અપીલ કેમ ના કરી? પોલીસ પ્રશાસનને કેમ ના કીધું કે ડ્રગ્સનો એક અણુ બનાસકાંઠાને થરાદમાં મળવો જોઈએ નહીં, દારૂનું એક ટીપું બનવું જોઈએ નહીં, એક પણ ખટારો રાજસ્થાનથી ગુજરાતની સીમામાં દારૂ લઈને આવવો જોઈએ નહીં? આવી પોલીસ પ્રશાસનને તાકીદ કેમ ના કરી? મતલબ કે તમારી બેન દીકરીઓ, માતાઓ વિધવાઓ થાય, તમારા દીકરાઓના ધમની અને શીરામાં કોઈ ડ્રગ્સ ઘૂસેડે, નરેન્દ્રભાઈને ફેર નથી પડતો. 2-3 વાર ગુજરાતના સીએમ રહી ગયા, 2-3 વાર દેશના પ્રધાનમંત્રી બની ગયા, એમનું કામ થઈ ગયું. તમારા દીકરાઓ ભલે મરતા.